સ્વામિનારાયણ ભગવાન બંધિયા પધાર્યા. એ બંધિયાના એક ડોસાભાઈ વણિક સારા સુખી ગૃહસ્થ હતા. શ્રીજી મહારાજ સંધ્યા સમયે એમને ઘેર પહોંચ્યા. ડોસાભાઈ, ઘરમાં રૂપિયા કેટલા છે? મહારાજ 700 રૂપિયા છે. દાગીના કેટલા છે? મહારાજ લગભગ અડધો શેર સોનું થાય એટલા દાગીના છે. લાવો અહીં જુઓ આ ભગતની સરળતા. ભગતની સરળતા ભક્તને સુખ આપે છે, પણ આ સમજવું જરા કઠણ છે. 700 રૂપિયા અને જેટલા દાગીના હતા તેને પ્રભુના કહેવાથી પોટલી બાંધી દીધી. હવે ચાલો અમારી સાથે એ પોટલી લઈને. સંધ્યા સમયે તો મહારાજે આ કામ કરાવ્યું. થોડી વારમાં અંધારું થયું. ગામથી એકાદ ગાંવ દૂર કોઈ ઉજ્જડ કૂવો આવ્યો. કોસાભાઈ, એ પોટલી કૂવામાં ફેંકી દો. એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર પોટલી કૂવામાં ફેંકી દીધી અને મારા ડોસાભાઈને લઈ આગળ ચાલ્યા. 2 ગાંવ દૂર એક ગામ આવ્યું. એ ગામની ભાગોળે કોઈ રામજી મંદિર હતું. ત્યાં મહારાજ અને ડોસાભાઈ સૂઈ ગયા. સવાર પડી. સ્વામિનારાયણ ભગવાને જાગીને કહ્યું, ડોસાભાઈ, હવે અમે આગળ જઈશું, તમે પાછા ઘેરે જાઓ અને કોઈક માણસને બોલાવી કૂવામાંથી પોટલી કઢાવીને ઘેર લઈ જજો. આવું શા માટે? ડોસાભાઈને જાણવાની પૂછવાની જરૂર ન રહી. ખબર પડી ગઈ. સવારે જ્યાં ઘેર આવ્યા તો ઘરમાં બધી તોડફોડ થયેલી. પટારા તોડી નાખેલા, ગાદલા ગોદડા બધા વીખી નાખેલા. વેર વિખેરને વેરણ છેરણ જોઈને ડોસાભાઈ એમના બાને કહે છે કે માં, આ બધું શું? અરે ડોસા, દીકરા, ભગવાનને તને બચાવ્યો છે. રાત્રે 8 જણા ધારિયા લઈને આવેલા, કુહાડા લઈને આવેલા. લાવો પૈસા, લાવો દાગીના. ક્યાં ગયો ડોસો? મારી નાખો. આ બધું તોડફોડ કરી નાખ્યું. હું તો રડતી બૂમો પાડતી રહી. મને કોઈ ગણકારી નહીં. આ બધું વેરણ છરણ કરીને ગયા. એના હાથમાં કંઈ આવ્યું નહીં. ગાળો દેતા દેતા ચાલ્યા ગયા. આપણે તો માનતા હતા ડોસાભાઈ પાસે ઘણા રૂપિયા છે, ઘણી સંપત્તિ છે. આ તો પટારા ખાલી છે, કંઈ મળ્યું નહીં. સજ્જનો, સ્વામિનારાયણ ભગવાને જે કંઈ કર્યું એ ડોસાભાઈના હિતમાં જ હતું. કૂવામાંથી પોટલી કઢાવી લીધી. સંપત્તિ બચી ગઈ. જિંદગી પણ બચી ગઈ. એકવાર પ્રભુ પાસે સરળ બનો. તમને નુકસાન નથી, ફાયદો છે. પણ જો આટી રાખશો તો નુકસાન છે, ફાયદો નથી. આ રસોઈ આપનારના 300 રૂપિયા તો ગયા અને ઉદ્વેગ કાયમનો રહ્યો. તો એવું કામ નહીં કરવાનું. એક તો પૈસા ખર્ચાય અને આપણા હૈયામાં ઉદ્વેગ થાય. એના કરતાં સરળ થઈ જવું. જેને રાજી કરવા હોય એમની પાસે. બધાની પાસે જગતમાં સરળ થવાતું નથી અને એ શક્ય પણ નથી અને જરૂરી પણ નથી. દરેકની પાસે સરળ ન થવું. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહે છે કે ભગવાનના ભક્તની આગળ દાસના દાસ થઈને રહેવું. કોઈ દુર્જન જો ભગવાન કે સંતની નિંદા કરતું હોય તો ત્યાં તીખા બાણ જેવું વચન મારવું, પણ પાજી પલાવની છાયામાં ભગવાનના ભક્તને દબાવવું નહીં. એટલે બધી જગ્યાએ હાથો જોડવાની જરૂર નથી, પણ જેને રાજી કરવા ઈચ્છતા હો ત્યાં સરળતા રાખજો. સ્વામિનારાયણ ભગવાને આ મહા મંદિરો જે ઊભા કર્યા છે એ મંદિરો કોઈ મહા મોટા વેપારીઓના દાન ઉપરથી નથી થયા. એ મંદિરો કોઈ રાજા મહારાજાઓની સંપત્તિથી નથી થયા. એ મંદિરો પ્રેમના પૈસાથી થયા છે. સત્સંગીઓ પોતાની પાસેથી 50 રૂપિયા 100 રૂપિયા આપે તે પ્રેમથી લેવાતા. પણ કોઈ લાખોપતિ એમ કહે મારા 1000 રૂપિયા લો તો એ ના લેવાતા. અમારે તો સત્સંગીઓના પૈસા જોઈએ છીએ, બીજાના નથી જોઈતા. શ્રીજી મહારાજ અંગ્રેજ અધિકારીને કહે છે કે તમારી સંપત્તિ અમે નહીં સ્વીકારીએ. તમે જમીન આપી એ ઘણું છે. પાઠકવાડી સ્વામિનારાયણ ભગવાનને દીધી, પસંદ કરી. માણકી ઘોડી ઉપર બેસી અને ચક્કર માર્યું. આટલી જમીન અમને જોઈએ છીએ.
શ્રીજી મહારાજે જે વિસ્તારમાં ઘોડી દોડાવી અને જમીન પસંદ કરી, દસ્તાવેજમાં એ વિસ્તારના નામ પણ છે. ધના સુથારની પોળનું નામ છે, એ બાજુની બારીનું નામ પણ છે. આ બધા નામ સાથેનો દસ્તાવેજ થયો છે. હરિભક્તો કહે, મહારાજ હવે મંદિરની શરૂઆત ક્યારે કરીશું? શ્રીજી મહારાજ કહે, હમણાં નહીં, શાંતિ રાખો, સમય આવશે ત્યારે અમે કહીશું. અત્યારે ભલે જમીન એમને એમ રહી.